ભગવાન હારું કરજો. એ ભગવાન હું તમારે દર્શન કરવા આવીશું આજે પણ છે ને આજ મને છોકરો જોવા આવવાનો છે. ભગવાન એ છોકરો છે કારો કારો મેસો ઓછો અને તને હું જોત જ ના પાડતો. એ છોકરો છે મને ગમ જ ના અને કારો કારો મેસો ઓછો અને મારા મમ્મી પપ્પા છે ને એ છોકરાને નાત પાડી દે. એવું કરો ભગવાન તમે કે હે ને એ હું ચડાય પણ એ છોકરો છે મને ગમ જ ના. અમારે લગ્ન નહીં કરવો પણ મારા મમ્મી પપ્પા ને છોકરો માં નહીં જોવો તોય બોલાવશે. ભગવાન એ છોકરો છે કારો કારો મેસો ઓછો. ભગવાન કો કરો તમે કે ને ચડાઈ પડે છોકરો તો કારો હોવો જોવો અને મને તો કત્તી ના ગમો જો હું એને જોઈને જ ના પાડી દઉં. ભગવાન કો કરો જલ્દી. મને મમ્મી ફોન કરવા દે છે આવવાનું શક નહીં આવવાનું. હેલો હેલો. હા બોલ. હા મમ્મી પેલો છોકરો મને જોવા આવવાનો શક નહીં આવવાનો. હા થોડી વાર માં આવાજ છે આમ. થોડી વારમાં ચાને આવવાનો છે. થોડી વાર 1 કલાકમાં આવાજ છે. એ હારું તું રેડી રહેજે. હા મમ્મી. હારું હા મૂકું તાન. આહું કંટાળા લગન 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 ના પાડું છું તોય બોલાય 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 કરીશું. હું હવારે જ ના પાડતી હતી 2 દારો ના પાડું છું કે મારે લગન નહીં કરવો લગન નહીં કરવો મારે લગન નહીં કરવું અને મારા છોકરો જોવા નહીં બોલાવો તોય મારા છોકરો જોવા બોલાવું છું. એવો કંટાળો આવી છે કે મરી જાઉં હું તો. ના પાડતી હતી મારા મમ્મી ને કે મારે નહીં લગન કરવો તોય ના પાડું છું. અને હું ના કહેતી હતી કે મારો છોકરો નહીં જોવો તોય બોલાવી દીધો છે. આ હું લગન ના બગન હવારનો હાડો પહેરીને બેહાર દીધી છે મને. આ ફાવે એના ને તો આ બધું ઓઢવાનું બોઢવાનું બધું મને તો કંટાળો આવી જશે. અચ્છા શાંતિ હું કોલેજમાં ના જોત શાંતિ જીન્સ ટી શર્ટ પહેરીને ફરત ને બેન પડિયા હંગાત મોજ મસ્તી કરત. આ હાલ્લો પહેરી દીધો છે હવારનો આ ચડક મળક આવું પહેરવાનું ઈકર ફાઈની પાસે કે હાડ્યો પહેરો હું હાડ્યો પહેરવાની કંટાળો. આ બધો લગન ના પગન મને તો કશું ગમતું જ નહીં. અત્યારે હું મારે 50 વર્ષ થઈ જશે એ સિવાય થઈ જશે તો મને પાઈ નહીં દઈતું અને હું ના પાડું છું. આ બધો નહીં કુવારો કર્યો ના પાડતી હતી તો આ બોલાઈને દેજો ના આવજો બેટા આ પૈને જવું પડે બેટા આ છોકરો જોવા આવે છે એવું બધું કહેતો હતો પાછો હવારોનો. એવો કંટાળો આવી જશે ને મારા મમ્મી તો હંગાતમાં લડાઈ થઈ જતી હવે. અને પાછો ફોન કરે ને એટલે હું કહીશું ખબર છે કલાકમાં આવે છે તું રેડી રહેજે. આ હવારોનું પહેરીને બેહાડી દીધું છે નહીં ખબર પડતી હો ને કત્તી કંટાળો આવી જો મારે તો પણ ઉદય ભગવાન એવું કરો કે છોકરો કારો કારો મેસો આવો જોવો હસન મને કત્તી ના ગમ તો ભગવાન તમે કે હા ને ચડાઈને હું રોજ દર્શન કરવા હોય કે ના પણ એ છોકરો છે ને મને કત્તી ગમો જ ના જો. અને એ છોકરાને છે જોઈને તારા મમ્મી પપ્પા એમ કહી દે બેટા આ તાર લાયક છે જ નહીં તું ના જ પાડી દે તેવું જ કરજો ભગવાન પ્લીઝ એવું કર. લેટ જો મને ઘેર જા દેજો કંટાળો આવી ગયો છે હમણાં પેલા તો કંટાળમાં કલાકમાં આવી જવાનો છે પાછું બખાડા કરે મને કંટાળ જો મારા મમ્મી. ભગવાન હું કીધું એમાં આદે ભગવાન તમે મને કીધું એ છોકરો છે કારો કારો મેસેજ આવું છો અને મને ના ગમો છો હું રોજ દર્શન કરવા આવ્યો ને ભગવાન આટલી મારી પ્રાર્થના ભરજો ને નકર નહીં હોય તો મંદિરે આવું ભગવાન મને ઘેર જા દેજે. આ મમ્મી તો કે કલાકમાં આવું છું પેલો તો ના જોઈએ ના આવ્યો આવે ને તો બસ ચોખ્ખી નાટ પાડી દો અને ભગવાન એ છે ને કાર્યો જો આવો જોવો. ભગવાન પ્લીઝ તે નાટમાં લાજ રાખજો મમ્મી પૂછું તો ખરો હજુ ના આવશે. આ પૈવાનું જ તું છો ત્યાં હવારનો હાડો પહેરીને બેહાર દીધી તમને મમ્મી. હા બોલ. ચાલ આવ્યો ના પેલો તો હજુ નો ઘેર દેખાડ્યો તો કઈ નીકળ્યો. અરે આગો જશે અમન ચાનો આવશે આ હવારનો મને હાડો પહેરીને બેહાર દીધી છે. કંટાળો આવે છે મને તો આયો હવે પહેરી દીધી હવારનો ની હાડી. જો શિલ્પા જે આવવાની ગમાડવું જ પડશે તારે. હારું મોટું હું કીધું હારું આ હવારનું હાડું પહેરીને બેહાર દીધી છે મને શાંતિ કલાક ન હે કમાલ પકડી છે બાઈનું જોતા આવજો આયો રાખશી લાગો તો આવો. હો આન ચા મજામાં? બસ મજામાં. અલ્યા તારી આ તો કાર્યો છે. ચો બેવાનું હેડો આવો આવો આવો. યા ઓલે હો મેમોન મજામાં રોમ રોમ લે હો. તમાર બોન હો હા ભણો છો મજામાં બોના બોલો મજામાં છો? બસ મજામાં. કેવું ચાલે છે? બસ લાવ હેડો કોણે કોઈ લાવ હેડો. એ શિલ્પા પોણે લઈને આવજે બાર. એ લાવું હો આન મજામાં? બસ મજામાં તમે ઓ મજામાં. હા એ શિલ્પા પોણે લેતી આવજે. શિલ્પા નામ છે. ઓ વાહ. હા બરાબર. લાય મમ્મી એ હા લેતા લે કોણી
ભગવાન આ તો કાર્યો જ છે. ભગવાન તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. બેસી પર બધા ચડાય તો ભગવાન આ તો કાર્યો જ આવ્યો. બેસો એમ તો એટલે વાતચીત કરો. હા મમ્મી લાવ હું મૂકી આવું. બેહો. રાખશી તો અહીં આવ્યું છે શીખેલા. ખુશ મજામાં? મજામાં તમે? હાઉ મજામાં. તમે તો મજામાં ને? હા મજામાં. હારું. હું કહેવાય પછી તમને હું એક પ્રશ્ન પૂછતો હતો. હા, કેટલું ભણેલા તમે? હું બીએડ કરી છું. બીએડ કરેલું? હા. અચ્છા. અને તમે? આપણે તો MBBS ડોક્ટર છીએ. એવું છે? આપણે ડોક્ટર છીએ. આપણે રોડ ખાતર આપણું કોમ છે બધું. એવું થાય? બરાબર. હા. કાર્યો રાખશી જેવો જો અહીં આવ્યું છે શીખર જોવા. ના પાડી દેતી મારી મમ્મીને તો બોલે ને બેહી જો છું. પેલો 2 જણો. અને તારું હું કહેતો હતો, ડોક્ટર કાર્યો. હું તો શું કહેતો હતો, હા જો આપણે ડોક્ટર છીએ, આપણે અને આ રોડ બનાવ્યો, રોડ તમારા ઘર આગળ, હવ એ રોડ માં પપ્પા બનાવ્યો. તારા પપ્પાએ બનાવ્યો છે? અમારા હાઈવે ખરો ને, હાઈવે હા આપણા વિજાપુર થી હિંમતનગર અને અમદાવાદ નેશનલ હાઈવે, ઓહો એ બધો રોડ મારો શું કે રોડ છો આજુબાજુના મારા 98 વીઘા જમીન છે. 98 વીઘા જમીન છે મોહન? 98 વીઘા જમીન અમારે 10 જીસીબી છે. 10 જીસીબી 98 વીઘા જમીન. 10 હાઈવા બાપરે બાપ, આ કાર્યો તો પૈસા વાળો લાગે છે. બહુ 10 હાઈવે હાઈવા 10 હાઈવા 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 હું કહેવાય? ટ્રક ટ્રક. એમ કે કોઈ સંસ્થામાં કોઈ કમી જ નહીં. અને આ હું કેતો હું તમને ખબર, હા. હું શું જોવા જતો જ નહીં, કારણ કે પણ લુક જ એવો છે ફેન્સી લુક, એટલે આપણે શું હોય જોવા. આ કાર્યા કોઈ જોવા આવતા કાર્યો ફેંકું બહુ આખો છે પાછું. આપણને એવો કોઈ શોખ જ ના, પણ આ તો યાર ઘર વાળો અડખતો હા. જોઈ આવો હા તમારા લાયક ની સોરી હે અને ગરીબ છે અને થોડી કાળી સાથે જોઈ આવો. આ કાર્યો મને કાઢી કે છે, મને ગરીબ કે છે. એટલે હું જોઈ આવું. જો પૈસા કેટલા છે? આપણને દોરી સોરી નહીં ગમતી, આપણને કાળી સોરી જ ગમે. એવું છે? આવો. એટલે એટલે તમે થોડા કારા છો ને એટલે. ના હું તો હું ગામમાં મને 20 સોરી તો મને રોજ જોવી રોજ મને રોજ કારણ કે ભગવાન જબરો બનાવ્યો, આપણે રૂપસુંદર, હું તો રૂપસુંદર. આ કાર્યો આયો છો. અને બીજું હું કેતો હતો તમને ખબર હે? હા અમારા પેલી રોલ્સ રોયલ બધી બહુ ગાડી ડગે મારતો. એવું છે. તાન તો તમે રોજ ઘેર રહેતા જ નહીં હોય નહીં? અમારા દારાનું ટર્નઓવર કેટલું થાય ખબર? 10,000 કરોડ નું મારા દારાનું થાય. એવું? હા. અને મહિનાનું ઘર ને તો તમારા ગોમ નું હોય ને, તમારા ગોમ આખી જિંદગી ખાય એટલું ખાલી તમે મહિના હાલ દઈએ. અને તમારો ઘેર કોણ શું તે? ઘેર જો મારા પપ્પા, મારી મમ્મી, હું અને એક મારી નાની બુન છે, બસ બીજું કોઈ નહીં. હા હવે તમે લગે કઈ ના હોય તો સુખી તો વધુ નહીં. અને અમારે એવું કઈ જરૂરી નહીં કે તમે અમારે તો રોડ લાઈન લાગે હોય, પણ આ તો જોવા આવ્યો. આ કાર્યા તો જમીનો 98 વીઘા જમીન, 10 જીસીબી ને હાઈવા ને ટ્રક ને કેટલું બધું છે. આ ભલે કાર્યો રહ્યો પણ છે ને લગ્ન કરવા જેવો છે. કારણ કે નક્કી થઈ હું જાય. કહેતો હતો પછી હા. જોઈને બોલ્યા કે આ બાજુ જોઈને ભાવ કે અને એ તો મારી મમ્મી કોક કહેતી હતી એટલે મારી મમ્મી ઘર મને બોલાવતી હતી કા. હા તે વાત કરતા હતા મમ્મી. જો હા કરતા એ આ કાર્યો આવ્યો તો છે જોવા. ન તો ગમતો તો ચલ નહીં. ભગવાન અમે પ્રાર્થના કરી હતી કે ભગવાન કાર્યો જ મોકલજો. અને કાર્યો આવ્યો પણ હું આના જોડે છે જમીન, જીસીબી, પૈસા બધું બહુ છે એટલે હું સુખી થઈ જાય એકન જાય. વગર કાર્યો રહ્યો આપડે તો મોજ મસ્તી જ કરવી છે કા. બુઆ જોઈ છે કાર્યો હોય તો ધરો હોય, પૈસા તો શું કા. શું છે? અને જમીન તો જબ્બર છે. મારી મમ્મી કહી દઉં. હા તમે તે હારી પહેરવાનું ગમે? અરે હા મને તો હાડી બેની બહુ જ ગમે છે. ગમતી નહીં તો જીન્સ પહેરી આપણને જીન્સ પહેર આપણને ના ગમે પાછળ બધું. ના ના જીન્સ તો મને નહીં ગમતા. હું તે હાડી જ પહેરું છું ઘેર હોય. બરાબર. મારા ઘેરે હાડી જ પહેરું છું. હું તો ધો લાવું ના કર ધો લાવું, મારો મગજ ખરાબ હતો. આ કાળિયાનું મગજ હા તે પછી શું કહેવાય, જો આમાં જો ટાઈમ એટલો બધો સર નહીં હા. જે હોય ચૂપ ગઈ દે હું તો બરાબર છે, પણ તમે શું કહી દો ગમું છું હું પછી ના આવું પછી તમને કહું. એમાં હું પૂછવાનું હોય કે જે હોય. આમાં મમ્મી જ પૂછતી આવું હા. સારું. તમે બે હોય એટલા હા. બંડુ બંડુ લે હા.
ના ઠંડુ નહીં, એક કામ કરો કહું, હા ચા બનાવી દો. કેટલી વાર લાગે ચા બનાવતો? ચા તો કલાક થઈ જાય. હા તે તમે ઠંડુ લાવો. અરે, આ કાર્યો તો પીવા ખાવા જ આવ્યો છે લાગે છે. જોક દોતે કાઢે છે આ કાર્યો. માં મમ્મી પૂછતા હાલે મમ્મી લોકો જે હોય ને આપણે ભલભલી સુધી પાસ કરી દે. ઓન તો એક લાખ માં તો રોબી થઈ જાય. ઓન તો નહીં આપણે લોકો જ ભગવાનને ગજબ બનાવ્યો. આ તો પણ હારો મને હારો થોડું ગેમ લાગે. આ સોની હારી કાળી નહીં લાગતી. હું કેટલો દોરો હું આ કેટલી કાળી છે. વાંધો નહીં હેડો કરીએ વાંધો. શિલ્પા અમાર છે આ એની રંગબેન બોલ્યો. તને પેલો કાર્યો ગમ્યો ઓ વાહ મને તો ગમે છે. એવો ગમ્યો ઓ વાહ મસ્ત લાગે છે. અરે, આખા ગામમાં આબરૂ કાઢી તે અરે આબરૂ ના કાઢે કાર્યો નથી. આમાંથી કે ધોરો છોકરો આવવાનો છે મેં પેલા સમાચાર કર્યા હતા તે કે ધોરો મને ફોટો મોકલેતી હોય તે તો મસ્ત લાગતો તો તું જોવું તો આમ રૂપ ના આમ જોવો તું જોવું તો પણ આ તો મસ્ત લાગે હો. મારી જોડી જેવો મસ્ત લાગે. હા તું આબરૂ જ કાઢવાની છે મારી મસ્ત લાગે મસ્ત. મારે લગ્ન કરવાનો શું કોઈ મન તો ગમે છે. હારું યાર ને તને ગમીએ ખરું હારું તો સકી ને બધી વાતો ચી કરી તને ઓ મસ્ત મસ્ત વાતો કરશે. ઈ ઓનતે ફોમો વેગા જમીન છે 10 જીસીબી છે 10 હાઈ વાસુ નો જમીન 98 વેગા છે. રોડ જમીન છે રોડ છે બંગલો છે બંગલો. હું તો ઈ કને ખુશ થઈ જાય માલ લઈ જાય. હારું પણ હું આપડે તો જો મજૂરી જવું છે આમ તો Yes, તો. તારે મસ્ત છે બનાવી દો છે. પેલા તો મને નતો ગમતો પણ હારો ગમે છે ના અને ગમ્યું મારી જોડે શું ભાઈ ઓછા મસ્ત લાગે છે હેન્ડસમ બોય છે તો ભલે કાર્યો છે રાખશે જો પણ તને હારું તો રાખશે મને એવું લાગે છે એ રાખશી રાખ્યો. એ તો મારે લગ્ન કરવાનું છે કોઈ તમે તો રાખશી કરો છો. પેલો એવું નહીં કહેવાનું. ભારત જે હશે વાપરી ના જાય વાપરી જાઓ તો મને ટીવી નાખે ગરબો એનો આવ્યો. પાછો એ નજર અંદર જ કરીને તો વાતો કરે એ કે મારી તમે મમ્મીને કહેજો ને કે મોને મમ્મી જાય તો મમ્મી તો મને જ જાય મૂકીએ ને હા. એટલે પતિજી વાત મમ્મી તો કારણ કે હું ઉઠી શું કા હા. મમ્મી મૂકીએ ને એટલે મમ્મી મને જ જવાનું તમે સમજાવજો હો ને. એ તો હતું નહીં સમજાય નહીં હાલ હું જાઉં. મમ્મી હા બોલો મત છે ને એ છોકરો ગમો તો. પણ એવો ગમશે તો કાર્યો મેચ ના મમ્મી માર તો છે ને એ કને જોકું કરું છે મમ્મી. મને છોકરો ગમે છે ને મસ્ત લાગે અમાર જોડે. એ તો કાળો બોલ્યો હશે એવો છોકરો હું ગમાડવાનો ના મારે ઈ જ કરવું છે મસ્ત છે. હું જ કરવું છે એ છોકરા કોઈ સાર છે શેર સાઈ તો પણ મારે રમણ છે મારે લગ્ન કરવાનો છે મારે જોવાનું એ બધું. મને તો ગમતો જ નહીં હું ગામમાં આબરૂ કાઢીશું પણ મને ગમે છે મારે ઈ જ કરવું છે. મને નહીં ગમતો તો પણ આ ગોમાં બધા ધોરા ધબજમાયો ખોરા છે તો હું દાદર મારું છું. આ બધા નહીં હેતરામાં મજૂરે જઈશું. ભલા મજૂરીઓ ના કરે તો આ ડકો તો દોડી જેવી તો અમારું પાડી પણ મારી જોડી તો મસ્ત જોમ હે અમારે બે અને એક જ કલર છે. તને તો કશી ખબર જ નહીં પડતી આ ગામમાં બોલો મને ના કહી કોઈ ના કે મમ્મી એ તો મારા રોમન્સ છે. તમારે કહેવાનું મારે સોરીન ગમતું હતું તે એટલે મી કંકારી છે. એ તો કાર્યો હો કાર્યો રે તો મારે તો ઈ જ કરવું છે કોઈ. મન મોટો બેન તે તો હીરો બેન તે તો મન કીધું તને ગમતું હોય તો મને કોઈ વધુ નહીં. એને કશી ખબર નહીં પડતી પણ મમ્મી મારે કરવું છે ને તમે હું લે ના પાડો છો. હારું દે, મારે એમાં શું મસ્ત ત્યાં? ગમે. પપાડી રને તું બે જોડો મારા કોઈ નહીં જો હાલ હેડો હા બેન ઓય આવજો. એ આવો એ બેન આ મમ્મી તો મોતો જ નહીં કોઈ. હું જેટલું સમજાય મને છોકરો ગમે છે મારી કને જ લગન કરો છો મને હું કહેશે બસ હા. તાર માર ગોમો આબરૂ કાઢ્યું છે એવું બધું બોલું છું. તેથી મમ્મીની વાત પૂરી કરી ઓ મમ્મી એ વાત કરી કે મને છોકરો ગમે છે ને મારી કને લગન કરવો છે. અમાર બેવાની જોડી મસ્ત જોબ હે એટલે મને કે તાર ગોમો આબરૂ કાઢવી છે. આ બધાના છોકરા સૂર્યોના જમાઈ જેવા હોય મને ગોમો કોઈ ના કે આ બધાને હારા દોરા ધપખોરે તે હેતરમાં મજૂરી કઈ મળી જઈશ. અને હું અની હૃદય ને જમીન બમીન જે સેબેન હાઈવાન રોટા જમીન બંગલા જેટલું બધું છે હું જેટલી આમ રાજી ખુશ થઈ જાય સુખી નહીં થઈ જાઉં. અને મમ્મી તો મોતો જ નહીં કરતી. સુખી તો થઈ જ જવા હે તાનો તમે આમ જાઓ કહો. મમ્મી તો મોટા સાથે એકાદ કોઈ છોકરાને ખાવાનું ચાલ દી આપડે એ તો હું ચાલુ છું ચલો કદી ચલો કરી જ દઈએ આજે. કારણ કે જો, ચલો કરી દઈએ અને છોકરાને આપણે મોકલી દઈએ એને ઘેર બસ મમ્મી તો હું અટ્ટા સટ્ટા હાલ મમ્મી તો જતા અંદર શું બોલવાનું ના પાછું હોતા વધારાનું હું તો કશું નહીં બોલું. ખાલી તમે તને ચોલ્લો કરી દેજો એટલે ચોલ્લો થઈ જાય એટલે પાકું થઈ જાય બસ તો કોની તાકાત થાય તો તોડ હોય સબન.
હા એક એવું જ કરીએ એક વાર કઈ ના લીધી 51 રૂપિયા હા હેડો 51 રૂપિયા આલ દઈએ હા હા હેડો હેડ ભગવાન શાંતિ થઈ છે હાસ સંબંધો થઈ જાય હવે એટલે આ આખું મારો હાલ જેટલા રહ્યા લાગાવા તાર તો નહીં ગમી છે હું તે હાલ આ તો ગમી છોડી જોવાના આવી થારી વાત છે મને અલે આ કાનો સગા બુરો આ ભણી સર હા વેકેશન માં આવ્યા છીએ અમે અરે કુટ બચ્ચું સેમ માં જેવો જ કરાવાનો સેમ માં જેવું છે કાલે ઓલે આબુ કાઢતો હશે એટલે કાકરે આમાં હાય કહી દે બરાબર ને મજામ ને હા સેમ માં જેવું છે એક હવે વાત તમારે બધા ગમ્યું છે બધું ગમ્યું હવે તેમ બધા એમ જ કહી શકે પાકું કરી જ દઈએ બરાબર હા એટલે એમાં પાકું કરી જ દેવાનું છે ચોલો કરી અને તમારા પૈસા દઈએ અને તમે ઘેર જઈ એક મિનિટ તમારે અત્યારે ચોલ્લો કરવો હવ મારી શરતો તમે મંજૂર હોય તો ચોલ્લો હા કરાવો બોલો બોલો જો તમારી સોરી આવે ને મારા ઘેર મારી મમ્મી કોઈ કોમ નહીં કરો બરાબર એ તો હું કરે કરણ હા પણ મારા પપ્પાનો બધોનો ઘરમાં કોઈ કોમ નહીં કરે શિલ્પાને બધું કોમ કરવું પડે કશો તો નથી ને ગમી હોય તે કરશે એ તો પછી જો અમારે વહેલા 5 વાગે ઉઠીને મને ટિફિન બનાવી આવવું પડે કશો તો નહીં એમ તો બધું કરાવી હોય તો પછી મેચ જોવા જવાની હોય એટલે અમે મેચ જોવા અમે રખડવા જઈએ બધા જો પછી છે ને અમે રખડવા જઈએ અમે બધા મોજ મસ્તી વાળા માણસો છીએ એટલે તમારે સોઈ ફાવે ને મારી જોડી એ તો બધા એવું જ હોય કોઈ થોડું કોઈ કોઈને બધા લઈ લઈને બેસી રહ્યા હોય આખો દારૂ હા તો બરાબર આ તો કહી દીધું ને પણ લગન પછી આ તો કે કીધું ને તો પાછા ડખા થઈને પાછા સુડાશે અને મંજૂર નહીં. ના પણ મને બધું મંજૂર છે હા એમ અને જો હા મને કોઈ ટોક ટોક કરવાનું નહીં કારણ કે મારું મગજ છે ને કરોડો રૂપિયા હોય એટલે મારું મગજ ઠેકોણો હોય ના મારું મગજ જેટલા ચાર લાફાય માર દે મંજૂર છે સારી દારૂ ને ખાઈ શું કરવું છે મંજૂર છે હા હા તો વાંધો નહીં હેડો તમે લેડે તાનો હું તાન ચોલ તો કરી દઈએ એક મિનિટ પાડો બોલ જોડ્યો એક મિનિટ પાડો તું સોઈ છો વચ્ચે કોટ કોટ કરે છે યાર અરે પૂરી વાત તો કરવા દેતી નહીં આ તમારી બોન છે ને હા આ તમારી બોન એ મને કાળી લાગે એટલે મને નહીં ગમતી નહીં કરવા માંગે પોતે તો કાર્યો સના ગુનાહી બની દોડી સના હું કેતું હશે ના, મારી તકલીફ ગયો પડશે કારણ કે આ બોલ ના લ્યો તમારા લ્યો પાસ લ્યો હારો કાર્યો મેસ હતો તો મેં ગમાર્યો અને મને કે તો કારી છે એટલે કારિયા જતો રહ્યો છે બીજી સોરિયાના કોને જોવા ના જતો રક્ષ જેવો કાર્યો હારો મને કે તો તું કારીશ બધો ના પાડ્યો તો તોય મેં ગમાર્યો અને મને કે છે પાછો હારો કાર્યો બરાબરનો જુરો છે જતો રે હાથમાં ફરી વાતનો આવી જાય તો હું તો પોલીસ સ્ટેશન પકડી દઉં હારા કારિયાનો